ગામે 29મો ભવ્ય સમૂહલગ્ન ઉત્સવ સંપન્ન થયો। મહેસાણા જિલ્લાના પાંચોટ ગામ ખાતે શ્રી પાંચોટ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 29મા સમૂહલગ્ન મહોત્સવનું ભવ્ય શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહલગ્ન સમારોહમાં 8-9 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવા વૈવાહિક જીવનની શરૂઆત કરી, જેને લઈ સમગ્ર ગામ સહિત સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે। સમૂહલગ્ન મહોત્સવની સફળતા પાછળ પ્રમુખ પટેલ મહેન્દ્રભાઈ જીવણભાઈ તેમજ મંત્રી નરેશકુમાર કાંતિલાલ, સમિતિના કારોબારી સભ્યો, ગામના આગેવાનો તેમજ ગ્રામજનોએ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી। સમગ્ર કાર્યક્રમ સાદગી, સંસ્કાર અને સદભાવના સાથે યોજાયો, જે આજના સમયમાં સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની રહ્યું છે। સમૂહલગ્ન પૂર્વ આયોજિત ગૃહ શાંતિના દિવસે અંદાજિત 4000 લોકોએ સામૂહિક ભોજન લીધું હતું, જ્યારે સમૂહ લગ્નના મુખ્ય દિવસે મહેમાનો અને ગ્રામજનો મળી 6000થી વધુ લોકોએ ભોજન કર્યું હતું। સવારે ચા નાસ્તા તથા બપોરે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સમાજની એકતા અને સહકાર સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો। પાંચોટ ગામ સમૂહ લગ્ન સમારોહ માટે આજીવન ભોજનદાતા તરીકે શ્રી બી માધવ પરિવાર હસ્તે પટેલ હરેશભાઈ, અમૃતભાઈ તથા પટેલ પરેશભાઈ, મથુરભાઈ તરફથી ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। આજીવન ચા નાસ્તાના દાતા તરીકે શ્રી પટેલ આનંદીબેન, રમણભાઈ, રેવાભાઈ પરિવારનો સહયોગ આપવામાં આવ્યો, જ્યારે 29મા સમૂહ લગ્નમાં મંડપના દાતા તરીકે શ્રી પટેલ પશીબેન, ઉગરાભાઈ, મગનદાસ પરિવાર તરફથી મંડપ વ્યવસ્થા કરવામાં આવી। સમૂહ લગ્નમાં જોડાયેલી દીકરીઓને કર્યાવર રૂપે વિવિધ ભેટો આપવામાં આવી, જેમાં કંકુનો પળો, ચુંદડી તથા ઉમિયા માતાજીનો ફોટો શ્રી કડવા પાટીદાર ઉમિયા માતાજી મંદિર સંસ્થાન ઊંઝા તરફથી આપવામાં આવ્યો। આ ઉપરાંત સમૂહ લગ્નમાં આજીવન દાતા તરીકે પાનેતરના પટેલ મગનભાઈ, શિવરામદાસ પરિવાર દ્વારા મૂળચંદભાઈ, આત્મારામભાઈ તથા વિઠ્ઠલભાઈના હસ્તે દીકરીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો। ચાંદીનો શેરો, સોનાની બુટી, ચાંદીનો હારસેટ, ચાંદીનો જુડો, 25 ગ્રામ ચાંદીનો સિક્કો, મોટી VIP બેગ જેવી કિંમતો ભેટો અર્પણ કરવામાં આવી। તમામ ભેટો શ્રી પાંચોટ ગામ કડવા પાટીદાર ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી। સમૂહ લગ્નમાં અને આજીવન દાતાઓ દ્વારા, જેમાં ખુરશી નંગ 2 આજીવન દાતા શ્રી કૃષ્ણ ભક્ત મહિલા મંડળ, શેરડી સ્ટીકની મટકા પવાલી આજીવન દાતા સ્વર્ગીય પટેલ રવિદાસ જોઈતા રામ પરિવાર લાછડી દ્વારા આપવામાં આવેલ હતી। લગ્નવિધિ પૂર્ણ થયા બાદ સમાજના આગેવાનો, વડીલોના આશીર્વાદ સાથે દીકરીઓને ભાવસભર રીતે વિદાય આપવામાં આવી। વિદાયના સમયે વાતાવરણ ભાવુક બન્યું અને દીકરીઓની સુખી વૈવાહિક જીવનને સૌએ શુભેચ્છા પાઠવી। સમૂહ લગ્ન મહોત્સવમાં સફળ આયોજન બદલ કારોબારી સમિતિ દ્વારા તમામ આજીવન દાતાઓના સહયોગી તથા ગ્રામજનોનો જાહેરમાં આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વધતા ખર્ચાળ લગ્નોની વચ્ચે આવા સમૂહ લગ્ન મહોત્સવો દીકરીઓના માતા પિતાઓ પરનો આર્થિક ભાર ઘટાડે છે અને સમાજને સાદગી, સમાનતા અને સહકારની સાચી દિશા આપે છે। ચેતન પટેલ, મહેસાણા। અમૃતભાઈ, ઉમેદભાઈ ચોકસી જ્યારે સમૂહ લગ્નની શરૂઆતમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે એક મિટિંગ કરી શરૂઆત, એ વખતે જૂથ સભ્યો હતા, એ વખતે પૈસાની પણ તકલીફ હતી। એ વખત પહેલી મિટિંગમાં એક રજૂઆત કરી કે આપણે સમૂહ લગ્ન પાંચોટ ગામમાં કરવા, અને કર્યા પછી મિટિંગમાં પ્રસ્તાવ થયો, પૈસાની સગવડ નથી, એટલે 1.25 લાખ જે આપે એ સભ્ય ટ્રસ્ટી બની શકે, આવું એક ઠરાવ કર્યો। એમાં લગભગ 30 સભ્યો થયા ટ્રસ્ટી તરીકે, અને આ સમૂહ લગ્નની શરૂઆત કરી। એ વખતે લગભગ ઉત્સાહ પણ બહુ હતો, આજે પણ એટલો ઉત્સાહ છે। એમાં દરેક દીકરીઓને સમૂહ લગ્ન સમિતિ તરફથી અમુક ગિફ્ટ મળે છે, અને એ ગિફ્ટ 80થી છોકરીઓ સ્વીકારે છે। એના મા બાપને પણ અડધી રાહત મળે છે। ઘરે લગ્ન કરે તો ઘણા ખર્ચાઓ વધી જાય, એના મા બાપને પણ તકલીફ પડે, પણ આ દિશામાં જ્યારે પ્રયાસ કર્યો ત્યારે ખરેખર દરેકને ઉમંગ પણ એટલો જળવાઈ રહે છે, ગામની શોભા પણ વધે છે, અને ગામમાં આ દિવસે લોકો આનંદ અને ઉત્સાહથી આ સમૂહ લગ્નની ઉજવણી કરે છે, જાણે એક ધર્મનું કાર્ય હોય, એક સંસ્કૃતિનું કાર્ય હોય, અને એ રીતે આ કાર્યમાં બધા જ કાર્યકર્તાઓથી માંડી અને બધા સમૂહ લગ્નમાં ભાગ લે છે। ટ્રસ્ટીઓ પણ હાજર છે અને કાર્યકર્તાઓ પણ હાજર છે, એટલે આ માહોલ પાંચોટ ગામનો એટલો જળવાઈ રહે છે કે પાંચોટમાં આજે ઉમંગ અને આનંદ, અને એના મા બાપને પણ એટલો બધો આનંદ હોય કે જે મારી દીકરીને હું આજે વળાઈશ અને હું પણ આનંદિત થઈશ, એવો આટલો ઉત્સાહથી જે ઉત્સવ ઉજવાય છે, એવો ખરેખર
અમારે સર્વ ગામજનોને પણ એકદમ આનંદ છે. તો આવું ખરેખર થતું રહે વર્ષો વર્ષ એવું અમે આશા વ્યક્ત કરીએ છીએ. અને તમે અમારું ઇન્ટરવ્યુ લીધું એ બદલ આપણે ખૂબ ખૂબ આભાર. આવું ખરેખર તમે લેતા રહેજો અને તમારો પણ વિકાસ કરજો અને તમે પણ જગતમાં પૂજાજો એવું અમે સર્વ કમિટી તરફથી આશા રાખીએ છીએ. શું નામ આપણું? નરેશભાઈ પટેલ. શું કહેશો? આજે પાંચોટમાં સમૂહ લગ્ન થઈ રહેલા છે. સમૂહ લગ્ન અમારે આ 29માં સમૂહ લગ્ન અમારો આવ્યો. એમાં સમૂહ લગ્ન અમે બહુ રાબેતા મુજબ વ્યવસ્થિત રીતે પાટોદ ગામ કડવા પાટીદાર સમૂહ લગ્ન સમિતિ ચલાવે છે. એમાં હું મંત્રી તરીકે સેવા બજાવું છું અને ગામની દીકરીઓનો જે મધ્યમ વર્ગની દીકરીઓ, પૈસાદારની દીકરીઓ દરેકને એક જ મળવાની છે. ક્ષમતાના ધોરણે અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ અને અમારી ગામની દીકરીઓ જોડાય છે પાટીદાર સમાજની. અને પાટીદાર સમાજને શું સંદેશો આપશો? બીજા પાટીદાર સમાજ સમૂહ લગ્નો કરવા જોઈએ. સમૂહ લગ્ન કરવાથી દીકરીઓને મા બાપને બહુ બહારનો ખર્ચ ઓછો પડે અને સમાનતા આવે. આ સમૂહ લગ્નની અંદર કેટલી દીકરીઓ ભાગ લે? આ સમૂહ લગ્નમાં 8 દીકરીઓ રહી. પહેલા અમે સમૂહ લગ્ન કરતા હતા એટલે 42-44 દીકરીઓ ભાગ થતી, પણ દીકરીની સંખ્યા ઘટતી થઈ એટલે આ વખતે 8 જ દીકરીઓ હોય. શું નામ આપણું? મહેન્દ્રભાઈ જીવનદાસ પટેલ. આજે જે પાંચોટ ગામમાં સમૂહ લગ્ન થઈ રહ્યું છે એ બાબતે આપ શું કહેશો? અમારા પાંચોટ ગામ કડવા પાટીદાર સમાજ આ 29માં સમૂહ લગ્ન તરફ જઈ રહ્યા છીએ અને આ વર્ષોથી અમારી પરંપરા ચાલે છે અને વધુમાં વધુ લોકો ભાગ લે એવી અમે આશા રાખીએ છીએ. આ સમૂહ લગ્નની જે બહેનો લગ્નમાં ભાગ રહી રહી છે એમને તમે શું સંદેશો આપશો? અમે એવો સંદેશો આપવા માંગીએ છીએ વધુમાં વધુ દીકરીઓ આમાં જોડાય અને સમાનતા જળવાય એવી અમે દરેક પાસે આશા રાખીએ છીએ. શું નામ આપણું? મુકેશભાઈ પટેલ. આજે જે પાંચોટ ગામની અંદર સમૂહ લગ્ન થઈ રહ્યું છે એ બાબતે આપ શું કહેશો? આ સમૂહ લગ્ન એ નાનામાં નાના વ્યક્તિઓ માટે જરૂરી છે અને આના માટે હું સંદેશો આપું છું કે સાતે ગામ સાતે સમાજના ભેગા સમૂહ લગ્ન આ રીતે થાય તો સાતે ગામના કમજોર માણસોને પણ આની લાભ મળે અને એક શોભા જેવું સાત ગામનું યોગ્ય લાગે. રામાભાઈ પટેલ. સમૂહ લગ્ન તો થવો જ જોઈએ અને જે સમૂહ લગ્નમાં મા બાપને ભારણ ઓછું પડે અને સારી રીતે વ્યવસ્થિત સમૂહ લગ્ન સમાજમાં બધા ગામમાં થાય છે અને સમૂહ લગ્નની પ્રેરણા આપવી જોઈએ કારણ કે એનાથી ઘણા ફાયદા સમાજને થતા હોય અગર બીજા સમાજને પણ એના ઉપરથી એક દાખલો બેસતો હોય. ઘણો ફાયદો થાય છે એમને જમણવારનો ખર્ચો બધો બચી જાય. મા બાપનો કોઈ ખર્ચો રહેતો નહીં બીજો એમના કપડો લત્તો સિવાય. હા અને ભેટો પણ સારી મળે છે એમાં સમૂહ લગ્નમાંથી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.